નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં જે આપણી એકમ કસોટી લેવાની છે ધોરણ 6ની, કયા વિષયની? ગણિત વિષયની લેવાની છે ધોરણ 6માં. આ વખતે ગણિત વિષયનું પેપર રહેશે, તો એના માટેનું સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ. તારીખ રહેશે 4/1/2024. આપણે જોઈએ તો 24 તો ચાલ્યું ગયો, 25 રહેશે. સમય રહેશે 1 કલાક અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેવાનું છે. તો સારી રીતે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમારે આની PDF જોતી હોય તો મિત્રો, આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તો બંનેને જોઈન કરી લેજો. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો પહેલું છે શુદ્ધ અપૂર્ણાંક જણાવો જેનો અંશ 5 અને છેદ 9 હોય. તો શુદ્ધ અપૂર્ણાંક, તો છેદ છે એ મોટો હોય અને અંશ છે એ નાનો હોય. તો 5/9 એવો છે મિત્રો અંશ છે, આ અંશ અને આ છે છેદ. તો આનો જવાબ આવી રીતે રહેશે. પછી છે બીજા નંબરનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું છે. તો 88/11, 88/11. તો આમાં જવાબ આવશે 8/1. કેવી રીતે? તો 11 × 8, 11 ઉડી જશે, તો 8/1 છેલ્લે જવાબ રહેશે. પછી છે ત્રીજા નંબરનું 2/7નો સમ અપૂર્ણાંક શોધો કે જેનો છેદ 14 હોય. તેમાં જવાબ આવશે 4 અને 14. શું જવાબ આવશે? 4 અને 14 એમાં જવાબ આવશે. કેમ કે જો 2 અને 7 ને 4 ને 14, તો અહીં જો 2 અને 7 દુ તો 2 ઉડી જશે, 2 અને 2 બીજા રહેશે, તો એમાં જવાબ આવી ગયો નહીં જવો. તો આવી રીતેનો જવાબ રહેશે. પછી છે આગળનો ક્વેશ્ચન, ચોથા નંબરનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો અપૂર્ણાંક 1થી નાનો છે? તો 5/8 છે એ 1થી નાનો અપૂર્ણાંક રહેશે. પછી છે આગળનો ક્વેશ્ચન, સરવાળો કરો. તો અહીં રકમ દેખાતી ને, હું તમને થોડુંક ઝૂમ કરીને દેખાડ્યું. તો અહીં જો 2/5 રહેશે પ્લસ 1/3 આવી રીતે રહેશે. આવી રીતે આપણે કરી દઈએ. હાલો, 2/5 પ્લસ 1/3. તો કેવી રીતે રહેશે? જો આનો અહીં ગુણાકાર, આનો અહીં કરી દઈશું. આ 6 5 × 5, નીચે લસા 5 × 15, 11/15. તો આવી રીતે આનો જવાબ રહેશે. પછી છે છઠ્ઠા નંબર 10/1/5 કેટલા થાય? તો 10 × 1/5, 5 × 2. તો જવાબ આવશે 2. એટલે જવાબ આવશે 2. શું જવાબ આવશે? 2 જવાબ મળી જશે. તો અહીંયા આપણે વિકલ્પોવાળા ક્વેશ્ચન પૂરા કરીએ છીએ. સાહિત્ય તમારે જોઈ લેવા. વિભાગ ડી છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. છાयांકિત કરેલ ભાગનો અપૂર્ણાંક લખો. અપૂર્ણાંક એટલે કે તો પહેલું છે, આ જુઓ પહેલું. આપણે હું તમને નીચે જવાબ આપેલા છે જુઓ. પહેલું છે સરખા ભાગની સંખ્યા. તો સરખા ભાગની સંખ્યા તો 1 2 3 ને 4 સંખ્યા રહેશે. એમાંથી કલર કરેલા 2 ભાગ છે. પછી આમાં 1 2 3 4 5 6 7 8 ને 9. તો 9 છે, 9માંથી કલર કરેલું એક જ બાકી છે, તો એ રાખવાનું રહેશે. સોરી મિત્રો, કલર કરેલું એક જ બાકી છે. તો આપણે જોઈએ તો 8 કલર કરેલા છે એમ કહી શકાય. પછી અહીંયા જો અહીંયા કુલ 8 આપેલા છે, 8માંથી કેટલા? 4 રહેશે. 4માંથી 1 રહેશે. તો આવી રીતે તમારે જવાબ કરી લેવો. જો પહેલા 2/4, પછી 8/9 એનો જવાબ રહેશે બીજા નંબરનો. ત્રીજા નંબર છે ચિત્રોની કુલ સંખ્યા 4 અને અમારી છે 1/4. 8 કલાક દિવસનો કેટલામો ભાગ કહેવાય? તો 8 કલાક દિવસનો કેટલામો ભાગ કહેવાય? 8/24 કરી નાખશું તો જવાબ આવી રીતે મળી જશે. તો અહીંયા 8 કેટલી? 8 તેરી, તો 8 8 ઉડી જશે, તો 1/3 ભાગ થશે. પછી છે 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? તો આમ કરી નાખું, 40 મિનિટ અને 60 મિનિટ છે, તો ઉડી જશે 2/3 ભાગ થશે. તો સાહિત્ય જો આવી રીતે જવાબ આપેલો છે, સાહિત્ય તમારે જોઈ લેવું. પછી છે આગળનો ક્વેશ્ચન, કંચન કપડાને ડાય કરે છે
તે 30 કપડાને ડાય કરે છે. તેણે 20 કપડાને ડાય કરી લીધી હતી, તો તેણે કેટલામાં ભાગના કપડાને ડાય કરી? તો ડાય કરવાના કુલ કપડાની સંખ્યા 30, તેણે ડાય કરી લીધેલા કપડાની સંખ્યા 20, તો એમાં જવાબ આવશે 20/3, તો 2/3. સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો. તો આ સંખ્યા રેખા પર તમારે દોરવાનું છે. જો એ અને બી આપેલું છે એમાંથી, તો એનો જવાબ આવી રીતે રહેશે 1/2, 1/4, 3/4 ને 4/4. તો એનો જવાબ તમારે જો આવી રીતે રહેશે. સંખ્યા રેખા પર નિરૂપણ આવી રીતે થશે. A B C D 1/4, 2/4, 3/4 ને 4/4, તો 0 થી 1 ની વચ્ચે તમારો જવાબ રહેશે. આવી રીતે તમારે જવાબ કરી લેવો. આ 100% પૂછાશે તો સારી રીતે જોઈ લેવું. પછી છે બી 1/8, 2/8, 3/8 ને 7/8. તો આમાં પણ એવી રીતે જવાબ રહેશે. તો આનો સંખ્યા રેખા પર જો આવી રીતે તમારે નિરૂપણ કરી નાખવાનું રહેશે. સારી રીતે જોઈ લો. પોઝ કરીને સારી રીતે વાંચી લેજો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે હવે. પછી છે વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. નીચે આપેલા ના મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ આને મિત્રો. પહેલા 20/3, તો આપણે 20/3 તો 20 ને આપણે 3 વડે ભાંગશું પહેલા. તો 3 તેરી 18, જવાબ આવશે 2. તો નીચે આ 3, આ 2 ઉપર જશે, આ 3 એની નીચે આવશે અને 6, તો 6/2/3 જવાબ રહેશે. પહેલાનો આવી રીતે રહેશે. 11/5, તો જવાબ શું રહેશે? તો 11/5 નો જવાબ રહેશે આવી રીતે. 11 ને પાછા ભાંગી નાખવાના તમારે 5 વડે. તો 5 દુ 10, જવાબ હશે 1, તો 1, 5, 2, તો આવી તેનો જવાબ રહેશે. પછી આમાં જો 17 છે, તો 17 દુ 7 દુ 14, 3/7, અહીંયા આવશે 2, 3/7. તો આવી રીતે તમારો જવાબ રહેશે. સાહિત્ય જો આવી રીતે આમાં જવાબ આપેલા છે. સાહિત્ય તમે જોઈ શકો છો. પોઝ કરીને તમારે બેઠું ઉતારી લેવાનું રહેશે. પછી છે આ બીજા નંબરનું. સરિતાએ 2/5 મીટરની રિબિન ખરીદી અને લલિતાએ 3/4 મીટરની રિબિન ખરીદી, તો બંનેએ કુલ કેટલી લાંબી રિબિન ખરીદી? તેનો જવાબ પોઝ કરીને સારી રીતે વાંચી લો. પછી છે નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીત દર્શાવો અને તેમને ચડતા અને ઉતરતા ક્રમમાં અથવા આ સંકેત વડે તમારે દર્શાવવાના રહેશે. તમે પોઝ કરીને સારી રીતે આન્સર જોઈ લો. આવી તેનો જવાબ થશે. જો આવી રીતે. પછી છે જાવેદભાઈ ટોપલીમાં 3 ભાગની જેટલી નારંગીઓ આપવામાં આવેલ છે. તો હવે ટોપલીમાં બીજા કેટલા અપૂર્ણાંક જેટલા ભાગની નારંગી બચી છે? તો 2/7 ભાગની નારંગી બચી હશે. તો મિત્રો આ હતું આપણું ગણિત ધોરણ 6 નું સાહિત્ય. તમારે સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.